હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ની અંદર આપણું જે ચેપ્ટર નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન કે જેની અંદર આપણે ડિટર્મિનન્ટ બી જોઈ લીધું, ફંક્શન બી જોઈ લીધું. તો લોગેરિધમની અંદર કઈ કઈ ટાઈપના આપણે દાખલા તૈયાર કરવાના છે કે જેમાં સૌથી આઈએમપી આખા ચેપ્ટરની અંદર જે સૌથી આઈએમપી આ ચેપ્ટર જે છે આપણું પહેલાં લખાયું તેમ 18 માર્કનું ચેપ્ટર છે. ડિટર્મિનન્ટનો એક દાખલો 3 માર્કમાં પૂછાશે, જ્યારે ફંક્શનનો એક દાખલો 4 માર્કમાં પૂછાશે. તો 3 ને 4 7 માર્કના દાખલા એ બે ટોપિકમાંથી નીકળશે. પણ જે બીજા 7 માર્ક છે એ તમારા લોગેરિધમમાંથી આવશે. તો બે દાખલા તમારે લોગેરિધમમાંથી તૈયાર કરવાના છે, જેમાંથી એક દાખલો આ વિડીયોમાંથી જ પૂછાશે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો. કોઈ દાખલામાં ખબર ના પડે તો કોમેન્ટ સેક્શનમાં લખવાનું, આઈધર ટેલિગ્રામ પર જઈને પૂછી લેવાનું. આમ તો હું સમજાવીશ, સમજ પડી જશે. ના સમજ પડે તો પહેલાં એકવાર રિવાઇન્ડ કરીને ફરી જોઈ લેવાનો દાખલો. તો ના ખબર પડે તો મેં તમને કીધું એમ મારી જોડે કોન્ટેક્ટ કરીને એ વસ્તુ શીખી લેવાની. તો પહેલો દાખલો જે ઇમ્પોર્ટન્ટ છે કે એવું કહે કે ઇફ log a plus b by 3 is equal to 1/2 log a plus log b, then prove that a square plus b square is equal to 7ab. કે જો log a plus b by 3 બરાબર 1/2 log a plus log b હોય તો સાબિત કરો a square plus b square બરાબર 7ab. આમાં ફર્ધર જો સાબિત કરવાનું આપેલું હોય તો a by b plus b by a બરાબર 7 એવું પ્રૂવ કરવાનું આપેલું હોય. ફોર્મ્યુલાની વાત કરીએ તો લોગેરિધમની 4 ફોર્મ્યુલા છે કે બે લોગવાળા પદ વચ્ચે પ્લસ લાગેલું હોય તો એક જ લોગ થઈને ગુણાકાર કરવાનું. ઓકે, ચલો પહેલા ફોર્મ્યુલા લખી દો. અહીંયા બે લોગવાળા પદ હોય કે જેમાં પ્લસ લગાવેલું હોય તો લોગ એક જ થઈ જાય ને એ બે વચ્ચે ગુણાકાર લાગે. સેમ નિયમ બાદબાકી માટે છે કે બે લોગવાળા પદ વચ્ચે પ્લસ હોય ને બાદબાકી હોય તો એ બે વચ્ચે ભાગાકાર લાગી જાય. અને એક લોગવાળું પદ હોય કે જેમાં કોઈ ઘાત આપેલી હોય તો એ ઘાતને આપણે આગળ લઈ જઈ શકીએ. તો આટલી ફોર્મ્યુલા છે જે તમારે તૈયાર કરવાની છે. ઓકે, એ ફોર્મ્યુલા પરથી જ આપણું આખું લોગેરિધમ ચાલશે. જે એક ફોર્મ્યુલા છે પણ એ જે ટાઈપમાં લાગશે એટલે આના પછી એક વિડીયો બનાવીશ, એની અંદર હું તમને સમજાવીશ કે જે બેઝ ચેન્જિંગ રૂલ છે એટલે કે આધાર પરિવર્તનનો નિયમ છે. આ વિડીયોની અંદર તમને આટલી ફોર્મ્યુલા આવડશે તો આ ટાઈપની અંદર જેટલા બી મતલબ આ વિડીયો અંદર જેટલા બી દાખલા ચલાયેલા છે એ બધા આવડી જશે. અને ફરી એકવાર આ વિડીયોમાંથી જ એક દાખલો તમારી જીટીયુ એક્ઝામમાં આવશે. ઓકે, આ એક લખેલો છે, આના જેવા બીજા બે છે સેમ, ખાલી અહીંયા 2ની જગ્યાએ 3 થઈ જાય, 3ની જગ્યાએ ઉપર પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય. હું તમને સમજાવીશ પણ તમને આવડી જશે. વિડીયોમાંથી એક દાખલો તમને 100% પૂછાશે એની ગેરંટી છે. ઓકે, ચાલો ક્વેશ્ચન ફરી એકવાર જોઈ લઈએ કે તમને આપ્યું છે log a plus b by 3. લખું છું આ રીતે કે અહીં આપણને આપેલું છે log a plus b by 3 is equal to 1/2 log a plus log b. તો જેમ કે અહીંયા લેફ્ટ સાઈડ પર દેખાય છે આપણને કે log a plus log b આપેલું છે, તો પહેલી જે ફોર્મ્યુલા તમને બતાવી એના હિસાબથી અહીંયા log a b થઈ જશે. કારણ કે બે લોગ વચ્ચે પ્લસ એટલે ગુણાકાર લાગે. અહીંયા તો જે પદ એવું છે ને એવું રહેવા દઈએ. હવે લોગનો એક નિયમ મેં એવું સમજાયો કે લોગમાં કોઈ ઘાત હોય તે આગળ આવી જાય તો જે પદ આગળ હોય એને આપણે ઘાતમાં પણ લઈ જઈ શકીએ. તો અહીંયા 1/2 જે લખેલું છે એને હું ઘાતમાં લઈ જાઉં છું. કેમ એવું કરું છું એનું કારણ બી કહી દઉં. શોખ તો છે નહીં મારા એવા. કેમ એવું કર્યું તો ભાઈ જવાબમાં આપણે જોયું તો જવાબની અંદર ધ્યાન આપીએ તો જવાબમાં જે લાવવાનું છે એમાં લોગ વાળું પદ નથી. એનો મતલબ કે આપણે બંને બાજુથી લોગ હટાવવા પડે, અને બંને બાજુથી લોગ હટાવવા માટે આવું કોઈ વચ્ચે પદ નડતું હોય તો એને હટાવવું પડે. એટલે આપણે એને ઘાતમાં લઈ ગયા. તો એના પછીના સ્ટેપમાં હું આવું લખી શકું કે બંને બાજુથી લોગ ભાઈને દૂર કરતા. ચલો હવે લોગ નીકળી જવાનો અહીંથી તો શું વધશે તો કે a plus b by 3 વધશે. અને પેલી બાજુ a b ની ઘાત વધશે કેટલી 1/2. મેં જવાબમાં જોયું કે લોગની નથી જરૂર એટલે ઉડાયા. પછી બી મેં જવાબમાં જોયું તો a square plus b square એવું લાવવાનું. તો અહીંયા તો વર્ગ છે ને આપણી પાસે, તો જવાબ પરથી જ મેં નક્કી કરું કે ભાઈ મારે બંને બાજુ લેવાનો કેવો વર્ગ લેવાનો. ભાઈ તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા થઈ જાય a plus b by 3 નો વર્ગ. પેલી બાજુ a b ની ઘાત તો હતી 1/2 ને પાછો આપણે એનો વર્ગ કર્યો. તો અહીંયા બે બે તો ઉડી જવાના.
અહીંયા a પ્લસ બી કૌંસ પૂરાના વર્ગનું સૂત્ર જે તમે 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં શીખ્યા હશો, જે છે તમારું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. નીચે 3નો વર્ગ કરવાનો તે તો 9 થઈ જાય. પેલી બાજુ એ બી એકલો વધ્યો કારણ કે એની ઘાત તો ઉડી જાય છે. આ 9ને ઉઠાવીને ઉપર આપી દઈએ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર થઈ જશે 9ab. આ બાજુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલું જ રહેવા દેવાનું. તો આ 2ab પ્લસ છે એને પેલી બાજુ લઈ જઈએ તો એ માઇનસ થઈ જાય તો 9ab માઇનસ 2ab. તો 9ab માંથી 2 વખત ab જતા રહેશે તો રહેશે 7 વખત ab. તો એ તમારો આન્સર આવી ગયો. પેપરમાં તો આટલું જ પૂછાયેલું હતું, પણ આપણે a પ્લસ બી આ વસ્તુ બી જો પ્રૂવ કરવી હોય તો ફરી જવાબમાં જોઈએ કે મારા 7ab આવે જ, પણ અહીંયા 7 જ લખેલું તો પછી બંને બાજુથી ab દૂર કરવાના. એટલે આવું લખું, બંને બાજુ ab વડે ભાગતા. ભાગી નાખીએ તો ઉડી જાય ને. તો અહીંયા a સ્ક્વેરના છેદમાં ab વત્તા બી સ્ક્વેરના છેદમાં ab વત્તા 7ab ને છેદમાં ab. તો ab ગયા, ab ડિવિલિયર્સ. ચલો અહીંયા ab ઉડી ગયો, અહીંયા એક વાર b ઉડી ગયો. તો પહેલા પદમાં a નીચે વધ્યો b, બીજા પદમાં b નીચે વધ્યો a, પેલી બાજુ આવી ગયા 7. તો આ તમારો આન્સર આવી ગયો. સમજ પડી? તો સૌથી પહેલા આપણે લોગની ફોર્મ્યુલા યુઝ કરી કે બે લોગ વચ્ચે પ્લસ એટલે ગુણાકાર કરવાનો અહીંયા. પછી લોગની ફોર્મ્યુલા યુઝ કરી કે જો ઘાત હોય આગળ આવી જાય એટલે કે પાવર આગળ આવે તો જે આગળ હોય એને આપણે પાવરમાં લઈ જઈ શકીએ. એટલે લઈ ગયા. આન્સરમાં જોયું કે બે બાજુ લોગ તો છે ને એટલે બંને બાજુથી લોગ હટાવી દીધા. આ રીતે લોગને ચેકવાનો નહીં, એક ખોટું ગણાય એટલે આવી રીતે એક લાઈન લખી દેવાની કે રિમૂવિંગ લોગ ફ્રોમ ધી બોથ સાઇડ. ઓકે, ચલો એ ગયા. પછી આન્સરમાં જોયું a સ્ક્વેર બી સ્ક્વેર લાવવાના જ. ભાઈ આપણી પાસે તો સ્ક્વેર હતા નહીં એટલે આપણે સ્ક્વેરિંગ ઓન ધ બોથ સાઇડ કર્યું એટલે કે બંને બાજુ વર્ગ લીધો. બંને બાજુ વર્ગ લીધો તો આ બે તો ઉડી ગયા. ઉપર a પ્લસ બી હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા લગાવી a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. નીચે 3નો સ્ક્વેર કરવાનો હતો 9 કરી દીધો. પેલી બાજુ એકલા ab વધ્યા, 9ને ઉઠાવીને ઉપર આપ્યા 9ab પ્લસ 2ab નામ લઈ આવ્યા માઇનસ 2ab. 9ab થી 2ab ગયા એટલે કે 7ab આન્સર આવી ગયો. બીજો જો આન્સર આવો લાવવાનો કીધો હોય તો અહીંયા 7ab જોડેથી ab ને રિમૂવ કરવા માટે ઉપર નીચે ab વડે બંને બાજુ ab થી ડિવાઈડ કરી દીધા એટલે કે ડિવાઇડિંગ બાય ab ઓન ધ બોથ સાઇડ એટલે કે બંને બાજુ ab વડે ભાગતા. તો અહીંયા એક વાર a ઉડી ગયા એટલે a બાય b વધ્યું, અહીંયા બંને બાજુ b ઉડી ગયા એટલે b બાય a વધ્યું. જ્યારે અહીંયાથી ab ગયા એટલે ખાલી આન્સર વધ્યો 7. સેમ આ રીતના દાખલાની મેં બીજી વાત કરતો હતો કે જેમાં અહીંયા a પ્લસ બીની જગ્યાએ a માઇનસ બી લખેલું હોય. ઓકે, જો આમાં બતાવું ચેન્જ કરીને કે અહીંયા a પ્લસ બીની જગ્યાએ a માઇનસ બી કરેલું હોય. ઇફ કેટલો ચેન્જ આવશે હું તમને બતાવી દઉં. ચાલો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા બી માઇનસ થઈ જાય. તો આ જ્યારે માઇનસ આ બાજુ આવે પ્લસ થઈ જાય તો 7ની જગ્યાએ 9 2 કેટલા જવાબ આવે 11. એટલે અહીંયા બી જવાબ કેટલો આવશે તમારો 11. તો બીજો ક્વેશ્ચન હું એ ભરાઈ દીધો. આપણે એ દાખલો બી ગણી નાખ્યો. શું કર્યું? a પ્લસ બી બાય 3ની જગ્યાએ જો a માઇનસ બી બાય 3 હોય તો આન્સરમાં 7ab નહીં લાવવાનું, 11ab લાવવાનું. કેવી રીતે આવે તો કે સેમ મેથડથી ખાલી ફોર્મ્યુલા અહીંયા ચેન્જ થઈ જાય કે a પ્લસ બીનો હોલ સ્ક્વેર હતો કે જેમાં બધા પદ પ્લસ હતા, જેમાં a માઇનસ બી હોલ સ્ક્વેર લઈએ તો માઇનસ 2ab થઈ જાય કે જે પેલે બાજુ જઈને પ્લસ થઈ જાય. તો આટલો માઇનર ચેન્જ આવે. પહેલી વાર જે વિડીયો બનાવેલો હતો કે જે કદાચ તમે જોયો બી હોય, તમે સ્ક્રોલ કર્યો હોય, ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોયો હોય, પણ એ વિડીયો કે જેમાં આ ટાઈપના દાખલા ચલાવેલા છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું કે જેમાં આજે બીજી આવા ટાઈપના દાખલાની ચર્ચા કરું છું એ બી તમને જોવા મળી જશે. ચાલો ભાઈ નેક્સ્ટ જોઈએ. એના જેવો જ છે. શું કહે કે log a પ્લસ બી બાય 2 આપેલું. log a પ્લસ બી બાય 2 આપેલું સાબિત કરવાનું છે a બરાબર b. તો લાવી દઈએ a b. ચલો અહીં જે log a પ્લસ બી બાય 2 આપેલું છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. પેલી બાજુ બંને પદમાં 1/2 છે તો 1/2 કોમન લઈ લઉં તો અંદર રહેશે log a પ્લસ log b. ચલો ફરી બે log વચ્ચે પ્લસ. મેથડ બધાની સેમ આવશે, મેં તમને કીધું એમ જ. અહીંયા a b થઈ જાય, આ પદ તો એવું ને એવું લખવાનું. પછી આગળથી જે હટાવવાના છે 1/2 એને ઘાતમાં એટલે કે પાવરમાં લઈ જઈએ તો log a પ્લસ b બાય 2 ઇઝ ઇક્વલ ટુ log ab ની પાવર 1/2. પછી લખીએ બંને બાજુથી લોગને દૂર કરતા. એકને એક લખવાનું કંટાળો આવે. ચાલો બંને બાજુથી લોગ દૂર કરતા શું વધશે તો કે a પ્લસ b બાય 2
બરાબર AB ની પાવર કેટલી તો કે 1/2. એના પછીનું બી સ્ટેપ સેમ જ કરતા હતા, બંને બાજુ વર્ગ લેતા. તો બંને બાજુ વર્ગ લઈ લઈએ. તો અહીંયા લખું a+b/2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB ની પાવર જે હતી 1/2 એનો બી સ્ક્વેર. તો ટુ કટ થઈ ગયા. અહીંયા a+b કૌંસ પૂરાના વર્ગનું સૂત્ર લગાવી દઈએ તો જે લાગે છે a²+2ab+b². નીચે 2 નો વર્ગ 4 થઈ જાય ને પેલી બાજુ ab. 4 ને ઉચકીને પેલી બાજુ લઈ જઈએ તો a²+2ab+b² બરાબર 4ab. 4ab ને આ બાજુ લાવું કારણ કહીશ નેક્સ્ટ સ્ટેપની અંદર. તો એ 4ab જ્યારે આ બાજુ આવશે તો -4ab થાય અને આ 2ab માંથી 4ab જો જાય તો -2ab વધે. તો a²-2ab+b² એ સૂત્ર તો કશે જોયેલું છે ભાઈ. તો એ તો છે a-b કૌંસ પૂર્ણ વર્ગનું સૂત્ર. અહીંયાથી વર્ગ હટાવો, પેલી બાજુ વર્ગમૂળ લાગે, 0 નું વર્ગમૂળ 0 અને -b પેલી બાજુ જાય તો +b થઈ જાય એટલે a બરાબર b આન્સર આવી જાય. તો અહીંયા સુધી તો સેમ એક્ઝામ્પલ છે. અહીંયા સુધી એના પછી થોડોક ચેન્જ આવ્યો. કેમ ચેન્જ આવ્યો તો કે આન્સરમાં a બરાબર b લાવવાનું હતું એટલે સ્લાઇડ ચેન્જ કર્યો કે +4ab નામ લઈ આવ્યો તો -4ab ગયા. 2 વખત ab થી 4 વખત ab જાય તો -2 વખત ab વધે કે જે સૂત્ર બની જાય a-b કૌંસ પૂર્ણ વર્ગનું કે જેમાંથી વર્ગ હટાવો એટલે પેલી બાજુ વર્ગમૂળ 0 નું 0 -b પેલી બાજુ જાય +b. આમાં આઈધર તમને સાબિત કરવાનું a² બરાબર b² આપેલું હોય તો તમારે આના પછી બંને બાજુ વર્ક કરીને એ જવાબ લખી દેવાનો. ક્લિયર? એક્ઝામની અંદર દાખલાઓ a ને b ના નામથી આવે અથવા તો x ને y ના નામથી આવે. આ દાખલામાં a ને b ની જગ્યાએ xy કરે તો પછી એટલું જ આપણે ચેન્જ કરવાનું, બાકી મેથડમાં કોઈ ચેન્જ કરવાનો નહીં. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. ઓકે, એ ટાઈપના 2 દાખલા જોયા. હવે બીજી ટાઈપ જે ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં સમીકરણ ઉકેલવાનું એટલે કે x ની કિંમત ફાઇન્ડ કરવાની. અહીંયા એક ક્વેશ્ચન લખેલો છે આપણે કે log x into log 16 છે અને નીચે છે log 32 અને ઇઝ ઇક્વલ ટુ આપેલ છે log 256. હવે આમાં આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એટલે જે x વાળો log છે ને આ બાજુ રવા દઈએ, બીજું બધું ઉઠાવીને પેલી બાજુ લઈ જઈએ એટલે log 256 તો હતા જ. આ log 32 ઉપર જાય ભાઈ અને આ જે log 16 જોડે હતા એ નીચે જતા રહેશે. હવે આ ટાઈપના દાખલાઓની અંદર જે ધ્યાન રાખવાની વાત છે એવી કે છેદમાં તમારું જે log વાળું પદ હશે કે જેમ કે અહીંયા log 16 છે એ 16 નો સંબંધ તમારો ઉપરવાળી કોઈ કિંમત સાથે હશે. જો આમ તો 16 ના ઘડિયા 32 બી આવે પણ હું ઘડિયાની વાત નથી કરતો, હું સંબંધની વાત કરું છું. 16 ની 1 ઘાત, 16 ની 2 ઘાત, 16 ની 3 ઘાત કે 16 ની 4 ઘાત. ઘાત માટે કેમ તો કે લોગમાં ઘાતનો નિયમ હતો, ઘાત આગળ આવી જાય. તો 16 દુ 32 થાય છે એટલે એ કામનું નથી. આપણે ઘાત જોઈએ તો હું 16 ની 1 ઘાત કરું 16 જવાબ આવે પણ ઉપર 16 તો નહીં. કેલ્સી ની અંદર 16 ની 2 ઘાત કરી જવાની એટલે કે 16 ગુણ્યા 16 કરશો તો 256 આન્સર આવશે. એટલે આ જે 256 છે હું એની જગ્યાએ લખીશ log 16 ની કેટલી ઘાત 2 ઘાત 32 જોડે કોઈ જ મતલબ નહીં આપણે. આવું કરવાથી શું થાય ભાઈ સાહેબ? તો શું થાય કે log જે છે કે જે ઘાતનો નિયમ લગાવીએ ભાઈ, આ બાજુ બી 16 લખાઈએ, બહુ તો x જ છે ખાલી. હા, કે લોગમાં જે ઘાતનો નિયમ મેં તમને શીખવાડ્યો કે જે ઘાત હોય આગળ આવે એટલે અહીંયા 2 આગળ આવી જશે તો વધશે log 16 અને log 32 અને નીચે હતા log 16 તો આ log 16 ને 16 કટ થઈ જાય તો એવું વધ્યું છે. અહીંયા લખું છું વધ્યું છે log x બરાબર 2 વખત log 32. લોગનો ઘાતનો નિયમ એવું કે જે ઘાત હોય આગળ આવે તો જે આગળ હોય એને ઘાતમાં બી લઈ જવાય. આગળ જ જોયું આપણે એટલે 32 ની 2 ઘાત થઈ જાય. બંને બાજુથી log હટાવી દો કારણ કે log x ની કિંમત નહીં શોધવાની આપણે. કોની શોધવાની છે? એકલા x ની. તો બંને બાજુથી log હટાવો તો x બરાબર 32 નો વર્ગ. 32 નો વર્ગ એટલે 900 ને બીજા ઓકે 1024. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, શું હતું આમાં મેઇન કે જે નીચેવાળી જે કિંમત હોય log જોડે એનો સંબંધ ઉપર લાવવાનો. સંબંધ બનાવતા નહીં આવડતું સાહેબ? ઓકે, ચલો બીજો દાખલો સમજાવું તો આવડી જશે. દેખો જરા શું આપેલું છે અહીંયા 4 log 3 into log x upon 9 log 9 અને ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે log 27. ચલો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? એકલું x વાળું રહેવા દો આ બાજુ
તો પેલું 27 તો એની જગ્યાએ જ હતું. આ log 9 નીચેથી ઉપર જવાના હવે, અને આ જે 4 વખત log 3 હતા એ નીચે આવી જવાના. ડન. હવે મેં એવું કીધું હતું કે આ 3 નો સંબંધ ઉપરવાળી કોઈ કિંમતમાંથી આવશે. 3 એકુ 3 થાય, પણ 3 તો નથી, પણ 3 ની 2 ઘાત, એટલે કે 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 કરીએ તો 9 આવી જાય સર. પણ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો 27 બી આવી જાય. તો બંને સંબંધી નીકળ્યા હતો. બંને સંબંધી નીકળ્યા તો કોઈ એક જગ્યાએ, જેમ કે 3 નો વર્ગ 9 થાય છે, એ હેલું લાગે તો આપણે એની જગ્યાએ લખીએ log 3 નો વર્ગ. લખી દીધું. ચાલો, અહીંયા નીચે વાળું log 3 એવું ને એવું, એનાથી શું થાય તો કે ઘાત આગળ આવી જાય. તો અહીંયા હું લખી શકું 2 વખત log 3, નીચે 4 વખત log 3, એટલે એક log જે વધારાના હોય તે આપણા ઉડી જાય. અહીં તો 2 દુ 4 એવો છેદ બી ઉડે તો ઉડાડી દઈએ. તો શું વધ્યું એ લખવાનું હવે. તો અહીંયા જે વધ્યું છે એ આ રીતનું છે. હવે જો પેલા દાખલામાં ઉપર 2 વધ્યા હતા, અહીંયા નીચે વધ્યા. નીચે 2 એટલે 1/2 કહેવાય, તો 1/2 અને log 27. પેલા દાખલામાં 2 ને ઘાતમાં દીધું હતું, તો અહીંયા બી એવું જ કરવાનું છે. એટલે આ બાજુ log x એવા ને એવા log 27 ની ઘાત લગાવી દઈએ 1/2, અને જ્યારે બંને બાજુથી log દૂર કરીએ, બંને બાજુથી log દૂર કરતા તો આ log જતા રહેવાના, એટલે x બરાબર આવશે 27 ની 1/2 ઘાત. તો આ તમારો આન્સર છે. 27 ની 1/2 ઘાત એટલે 27 નું વર્ગમૂળ કહેવાય, કે જેનો આન્સર 3√3 બી લખાય, કારણ કે 9 તારીખ 27, કે જેમાં 9 નું વર્ગમૂળ 3 બહાર નીકળી જાય. અહીંયા સુધી લખો તો બી પૂરા માર્ક્સ મળે, એટલે ગભરાવાની જરૂર નથી. જેને આવડે આ લખે, ના આવડે તો આ લખે, માર્ક્સ તો પૂરેપૂરા જ મળશે તમને. તો એક ટાઈપ હતી કે જેમાં તમારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, સંબંધ બનાવવાના છે. આ બી જે વિડીયોમાં છે એ બી લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. જો નસીબ સારા હોય તો પહેલો જે ચલાવે આ ચલાવે, બંને દાખલા પૂછાઈ જશે. પણ આ વિડીયોમાંથી મેં ફરી એકવાર કહું છું, દાખલો તમને પૂછાશે જ. ચલો, એના પછી સમીકરણ ઉકેલવાનો દાખલો છે. પેલા બી સમીકરણ ઉકેલું હતું, પણ એમાં થોડી અલગ રકમ હતી. આ એક જ દાખલો છે કે જે અલગ મેથડનો છે, કે જે તમને આપેલું છે log 2x plus 1 plus log 3x minus 1 બરાબર 0. બે log વચ્ચે પ્લસ એટલે પહેલા તો મેં કરી દઈશ ગુણાકાર 2x plus 1 અને 3x minus 1. પેલી બાજુ તો સર 0 આપ્યું છે ખાલી. તો 0 ક્યારે થાય તો પહેલા યાદ રાખી લો કે log 1 હોય તો જ જવાબ 0 થાય. તો log 1 છે એવું સમજી લો. અહીંયા બંને બાજુથી log દૂર કરવા છે એટલે એવું કર્યું કે બહુ log 1 લખ્યું, બાકી 0 થી મને કોઈ પ્રોબ્લેમ નથી. બંને બાજુથી log ને દૂર કરી દઈએ. હવે તો આ બાજુ વધશે 2x plus 1 સાથે 3x minus 1, અને પેલી બાજુ તો ખાલી 1. ચલો, અહીંયા ગુણાકાર આવી રીતે થાય કે પહેલા 2x થી 3x વડે ગુણવાના, તો 2 તારી 6, x ગુણ્યા 1 એટલે x સ્ક્વેર. 2x ને -1 જોડે ગુણવાના એટલે -1 આવે. 1 ને 3x વડે ગુણવાના એટલે 3x આવે, અને 1 ને -1 વડે ગુણીએ એટલે -1. ગોઠવીને લખું છું 6x² પછી +3x, આ -1 એટલે -2, અને આ +1 ને બી આમ લઈ આવો, -1 થઈ જાય. તો સમીકરણ બન્યું 6x² + 3x, આ -3 બરાબર 0. 3 કોમન કાઢીને ઉડાવી દઉં છું, તો 2x² + x -1 બરાબર 0. આ તમારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે તમે વિવેચક વાળી રીતનો ઉપયોગ કરી શકો, કે જેની ફોર્મ્યુલા છે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ના છેદમાં 2a, કે જેમાં a ની વેલ્યુ 2 છે, b ની વેલ્યુ 1 છે, અને c ની વેલ્યુ -1. તો જો અહીંયાથી જોઈને હું વેલ્યુ પુટ કરું છું, -1 લખું પહેલા, ± 1 નો વર્ગ એટલે 1 - 4, a ની વેલ્યુ 2 અને c ની વેલ્યુ -1, ને છેદમાં લખવાના 2 ટાઈમ્સ a, કે જેમાં a ની વેલ્યુ 2 છે. તો ચલો, -1 એવા ને એવા, ± 1 નો વર્ગ 1, 4 દુ 8, પણ માઇનસ પ્લસ થઈ જશે, અને છેદમાં 2 દુ 4 લખવાના. 8 ને 1 9, 9 નું વર્ગમૂળ થઈ જાય 3, એટલે એક વખત +3 લઈએ અને એક વખત -3 લઈએ. પણ લોગમાં કોઈ દિવસ માઇનસ ના આવે, લોગ ઋણમાં ના હોય, એટલે આ જે કિંમત છે એ તમારી શક્ય નથી. 3 માંથી 1 જાય, 3 માંથી 1 જાય એટલે કેટલા થઈ જાય, તો કે 3 માંથી 1 જાય એટલે 2, 2 ને 4 વડે ભાગી નાખીએ તો આનો જવાબ આવે 2/4,
એટલે કે એક્સની કિંમત લખું છું 1/2. તો આ તમારો આન્સર થઈ ગયો. અહીંયા બાજુમાં લખી દેવાનું શક્ય નથી કારણ કે લોગ કોઈ દિવસ માઇનસમાં ના હોય. તો આન્સર આવી ગયો 1/2. ઓકે, થોડો અલગ છે, ખાલી એક જ દાખલો છે આ ટાઈપનો, આ રીતનો. આ જ દાખલો યાદ રાખવાનો, પૂછાશે તો આ જ પૂછાશે, બાકી નહીં પૂછાય. પણ જે પહેલામાં a² + b² = 6ab 7ab 11ab વાળા દાખલા કાં તો a = b વાળા ચાર દાખલા થઈ ગયા. ઓકે, 4 દાખલા કરી દેવાના. અને અત્યારે આજે આની પહેલાં જે ચલાવ્યા આપણે લોગવાળા આપેલા હોય કે જેમાં એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની, 2 દાખલા હું એ કરાયા. આનો વિડીયો બી લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એ બી જોઈ લેવાનો. એકચ્યુઅલી મેં એવું કહું છું કે આ વિડીયોમાંથી જ દાખલો પૂછાશે, પણ એવું નહીં કે આજ પૂછાય એવું. અહીંયા 16 32 256 છે, તો એની જગ્યાએ બીજી કિંમત 16 2 8 એવો બી એક દાખલો છે, એ મેં ગણાયેલો બી છે. તો એ વિડીયોમાં એ પણ જોઈ લેવાનો. આ ટાઈપના 4 થશે, પહેલી ટાઈપના 4 કીધા 8, અને પેલો એક દાખલા અલગથી ગણા એક્સ્ટ્રા 9. એ 9માંથી એક દાખલો 100% પૂછાશે, ના પૂછાય તો આપણે યુટ્યુબ ચેનલ બંધ કરી દેવાની. પણ એવું પોસિબલ નથી. ઓકે, અને જો તમારું નસીબ સારું હોય, પેપર બહુ સહેલું નીકળે, તો 2 દાખલા બી તમને આ 9માંથી જોવા મળશે. હવે લોગની અંદર એક જ ટાઈપ બાકી છે, એનો એક વિડીયો અપલોડ કરી દઈશું એટલે આપણું પહેલું ચેપ્ટર ફિનિશ થઈ જશે. જેવું પહેલું ચેપ્ટર પતે એટલે આપણે ટ્રિગ્નોમેટ્રી એટલે ચેપ્ટર નંબર 2 પણ સ્ટાર્ટ કરી દઈશું. ત્યાં સુધી આટલું જે કરાયું પાક્કું કરી દેવાનું. કોઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખો અથવા ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરો. ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો. તો મળે ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.